जय जीवंतिका माँ। नमो देव्ये महादेव्ये शिवाय सत्तम नमः नमः प्रकृति भद्राय नियताः प्रणता स्मता। जीवंतिका माનું વ્રત છે। એક નગર હતું। નગરનો રાજા ખૂબ દયાળુ, પ્રજાપાલક કે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો। પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો તે પોતે દુઃખી એવું માનતો। આ રાજાને ત્યાં દોમ સાહેબી હતી, પરંતુ ભગવાને તેમને શેર માટીની ખોટ મૂકી। તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા જતા। એક વખતની વાત છે, રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા। ત્યાં તેમની દાસી આવી। દાસીએ રાણીને ઉદાસ જોઈને પૂછ્યું કે રાજમાતા, આજે તમે ઉદાસ કેમ છો? તમારી ઉદાસીનું કારણ મને કહો। ત્યારે રાણીએ કહ્યું, દાસી, પ્રભુએ મને દોમ સાહેબી આપી છે, પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો, તેની મને ખૂબ ચિંતા થાય છે। આ સાંભળી અને દાસીએ કહ્યું, રાણીજી, આપ મારું કહ્યું કરો। આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો, પછી હું સંભાળી લઈશ। આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં ક્યાંક વખતે કોને સુવાવડ આવવાની છે તેની તેને ખબર રહેતી। રાણીને 9 માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેરે જન્મનું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું। સવારના પોરમાં વધામણી આવી। રાણીએ પુત્રને જન્મ આપ્યો છે, તેથી રાજા તો ગરીબ બ્રાહ્મણોને અને અન્નના દાન, વસ્ત્રના દાન વગેરે છૂટા હાથે આપવા માંડ્યું। પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો। આખા નગરમાં ખૂબ આનંદ છવાઈ ગયો। નગરમાં મીઠાઈઓ વેચાણી અને ખૂબ જ ધામધૂમ મચી। જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ, કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું। પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી મા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં આવતા। તે બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે। આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો। રાજકુમાર બધી વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો। સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું। તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો। તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવાનો વિચાર કર્યો। તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી આવી ચાલી નીકળ્યો। તે ચાલતો જ્યાં રાત પડે ત્યાં વિસામો લેતો। સવારે આગળ ચાલી નીકળતો। એક દિવસ તે ગામમાં રાત પડી અને ગામમાં રહેવાનો વિચાર કર્યો। ગામમાં એક શેઠને ત્યાં જઈને સાદ કર્યો, અરે ઘરમાં કોઈ છે? ત્યારે મકાન માલિક બહાર આવીને, કોણ ભાઈ, તું ક્યાંથી આવે છે? કોનું કામ છે? રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું। રસ્તામાં રાત પડી ગઈ છે। તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેરે આવીને સાદ પાડ્યો છે। આજની રાત મને રહેવા દો અને તો તમારી મોટી મહેરબાની। હું ઉજ્જૈન નગરીથી આવું છું, સવારે ચાલ્યો જઈશ। શેઠ કહે, ખુશીથી રહે ભાઈ, આ તારું જ ઘર છે, એમ કહીને તેનો સત્કાર કર્યો। જેને જમવાની રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી। આથી રાજકુમાર થાક્યો પાક્યો એ ઘસઘસાટ ઊંઘી ગયો। આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અને અગાઉ વાણિયાના કુખે જન્મેલી દરેક બાળક 7મા દિવસે સવારે મરણ પામતા હતા। તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા। એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા। મધરાત થઈ। વિધાતા વાણિયાના છોકરાનું લેખ લખવા માટે આવ્યા, ત્યારે બહાર સૂતેલ રાજકુમારનું માતા જીવંતિકાના ઓશિકી ઊભા રહી રક્ષણ કરતા હતા। તેમણે વિધાતાને રોકીને કહ્યું, બેન, અત્યારે મધરાત્રિએ તમારું આગમન કેમ થયું? ત્યારે વિધાતાએ કહ્યું, દીકરા આવ્યો છે વાણિયાને ત્યાં, તેથી આજે છઠ્ઠી છે, તેના લેખ લખવા આવી છું। ત્યારે માતાજીએ પૂછ્યું, બેન, તેના લેખમાં તું શું લખીશ? વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે। ત્યારે જીવંતિકા માએ કહ્યું કે મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય, માટે તારે તેનું દીર્ઘાયુષ્ય લખવું પડશે।
ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે. માટે માતાજી બોલ્યા, તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં, તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે. વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. સવારે વાણિયાના ઘરના ઉઠ્યા. પોતાના બાળકને જીવતું જોઈ તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા. આ અગાઉ જન્મેલા દરેક બાળક 7મા દિવસમાં સવારે મરણ પામતા હતા. તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા. તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો. રાજકુમારે જવાની રજા માંગી. તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયા જીવમાં શ્રાદ્ધ કરવા જાઉં છું. હું જ્યારે મારા દેશમાં પાછો ફરીશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ. જ્યારે બ્રાહ્મણ પુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે 2 હાથ દેખાય છે. તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોના કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા. રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય એવું લાગે છે. રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ 1 વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો. પરંતુ મનમાં પેલા 2 હાથની શંકા જતી નથી. એક પછી એક ગામ વટાવતો પહેલા વાણિયાના ગામમાં આવ્યો. વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીએ બીજો પુત્ર જન્મ્યો. તેની છઠ્ઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ શેઠ ગાંડો ઘેલો થઈ ગયો. તેથી રાજકુમારનો આદર સત્કાર કર્યો. રાજકુમાર રાત્રે ઘરમાં ઓટલા ઉપર પથારી કરી સૂતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા. આજે પણ વિધાતા દેવીએ છઠ્ઠીના લેખ લખવા આવ્યા. માતાજીએ આડું ત્રિશૂળ ધર્યું. પૂછ્યું, આજે કેમ તારું આગમન અહીંયા છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે, તેથી લેખ લખવા આવી છું. પણ મોટી બેન, આજે તમને અહીંયા જોઈ મને ખૂબ નવાઈ લાગી. તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો. જીવંતિકાએ કહ્યું કે બેન, આ રાજકુમાર સૂતો છે તેની માં મારું વ્રત કરે છે અને તે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે. તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે. આથી મારી હાજરી અહીંયા છે. હે બેન, તું મને કયા છોકરાના લેખમાં શું લખવાની છો? વિધાતા દેવીએ કહ્યું કે તેનું લેખમાં આવે છે કે સવારે બાળકનું મૃત્યુ પામશે. જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ ન થાય, એટલે તારે દીર્ઘાયુ લખવું પડશે. આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગીને સાંભળતો હતો. વિધાતા દેવીએ કહ્યું કે બેન, તમારા વ્રતનો પ્રભાવ તો જોયો, પણ તે વ્રતની વિધિ કહો. ત્યારે માતાજી બોલ્યા કે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસમાં પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈ અને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં, ચોખાના ઓસામણને ઓળંગે નહીં, 5 વટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે, તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું. પણ તું આ વાણિયાના છોકરાનું દીર્ઘાયુ લખવાની ભૂલતી નહીં. વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુ લખ્યું. બીજે દિવસે વાણિયાના ઘરમાં જાગ્યા ત્યારે બાળકની માના સોળમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો. તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આ મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું. બાળક જીવતો રહ્યો. સવારે રાજકુમાર જ્યારે પોતાને ઘેર જવા રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો. સાંજે પોતાના મહેલે આવ્યો અને ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી તે મહેલે જઈ તરત જ પોતાની માતાને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કરો છો? ત્યારે રાજમાતાએ કહ્યું, બેટા, હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી. રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી. એણે પોતાની જન્મદાતા માને શોધવા એક યુક્તિ કરી. શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે આજે સાંજે 5 વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરી અને જમવા આવવું.
સાંજે બધા જમવા આવ્યા. રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આસન ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા. બધા જમીને જતા રહ્યા, છતાં પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવા મળી નહીં. અને તેઓ ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવું. થોડીવાર બાદ એક સિપાઈ આવી અને કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણની સ્ત્રી જમવા નથી આવી, તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી, તેથી હું જમવા નહીં આવું. રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી મારી માતા હોવી જોઈએ. તેણે સિપાહીઓ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકાનું નામ લઈ અને જમણવારમાં આવવા માટે નીકળી. રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો. તેને જોતા તેના થાનમાંથી દૂધની શેર છૂટી રાજકુમારના મોઢામાં જઈને પડી. તરત જ રાજકુમાર માં કહીને તેને ગળે વળગી પડ્યો. પછી તો પોતાની માતાને મહેલમાં લઈ ગયો. કહ્યું કે માં, તું મારી જન્મદાતા માં છે, આજથી મારે તારે મહેલે રહેવાનું. આમ કહી અને પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકામાં અને વિધાતામાં વચ્ચે થયેલી વાત કરી અને સંભળાવી. બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરીને પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવડાવી દીધો હશે, અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું મનમાં થયું. જે થયું તે સારા માટે, કારણ કે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શકતો, અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો. આમ માતા પુત્ર મિલન પણ થયું. આ વાત રાણીને પૂછતા તેણે વાત સાચી છે તે કહી બતાવ્યું. જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળી ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકામાંનું વ્રત કરવા તૈયાર થઈ. અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બેન, અમારે પણ આ જીવંતિકામાંનું વ્રત કરવું છે, તો તેની વિધિ કહો. બ્રાહ્મણીએ કહ્યું, બેન, તમે ઘણી ખુશીની વાત કહી. જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે. તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં, ચોખાનું ધોવરામણ ઓળંગવું નહીં. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માતા જીવંતિકા નામનો 5 વાટનો દીવો કરવો, માનું ધ્યાન ધરી અને પૂજન કરવું, પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી અને તે ધરાવેલા કંસારનું 1 ટાણું ભોજન કરવું. આ વ્રત 9 વર્ષ સુધી શ્રાવણ માસમાં પ્રથમ શુક્રવારથી કરવાથી વધારે ફળ આપે છે. 9 વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું. અને સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાંનું વ્રત કરે તો માં તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે. વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે. મારો પુત્ર પણ મને જીવંતિકામાં આપોઆપ પાછો મેળવી આપ્યો. તે તમે બધા જાણો છો. માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા. તમારા સર્વનું કલ્યાણ થશે. ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી છે. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફેળ્યા તેવા તમારી વાર્તા કરનાર, વ્રત કરનાર, સાંભળનાર સર્વને ફળજો અને સર્વના બાળકનું સદા રક્ષણ કરજો. હે માં, તમારો જય જયકાર થાય. જય જીવંતિકામાં.